નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 માં ગણિત વિષયમાં 12મું પ્રકરણ ગુણોત્તરને પ્રમાણ એના ભાગ 3 વિશે જોઈશું. આપણે સ્વાધ્યાય 12.1 ચાલુ હતું, એને એક્ઝામ્પલ 12 જોઈએ. એક્ઝામ્પલ 12માં શું કહે છે જોઈએ. સોરી, એક્ઝામ્પલ 12.1 માં એક્ઝામ્પલ 15, એક માતા પોતાની બે દીકરીઓ શ્રેયા અને ભૂમિકા વચ્ચે ₹36. એક માતા પોતાની બે દીકરીઓ શ્રેયા અને ભૂમિકા વચ્ચે ₹36 તેમની ઉંમરના ગુણોત્તરને આધારે વેચવા માગે છે. જો શ્રેયાની ઉંમર 15 વર્ષ અને ભૂમિકાની ઉંમર 12 વર્ષ, છે તો ભૂમિકા અને શ્રેયાને કેટલા રૂપિયા મળશે? જોઈએ. અહીંયા શ્રેયા અને ભૂમિકાને ₹36 આપેલું છે. શ્રેયાની ઉંમર 15 ને ભૂમિકાની ઉંમર 12 વર્ષ છે. તો પહેલાં તો આપણે બંનેની ઉંમરનો ગુણોત્તર શોધીશું. ગુણોત્તર બરાબર શ્રેયાની ઉંમર ભાગ્યા ભૂમિકાની ઉંમર. ચલો, શ્રેયાની ઉંમર કેટલી છે? 15 વર્ષ. ભૂમિકાની ઉંમર કેટલી છે? 12 વર્ષ. વર્ષ નીકળી જાય છે. અહીંયા ભાગ પાડીએ. 3 × 5 = 15, 3 × 4 = 12. તો અહીંયા આવશે 5/4 અથવા 5/4. હવે આપણે આગળ એક્ઝામ્પલ જે 14 જોયો તો એ રીત છે. અહીંયા ગુણોત્તરનો સરવાળો કરવાનો છે. ગુણોત્તરનો સરવાળો. તો ગુણોત્તરનો સરવાળો 5/4 બરાબર 5 + 4 બરાબર કેટલું થશે? 9. આ એક અલગ રીત છે વિદ્યાર્થી મિત્રો. આ રીત થોડીક તમારે યાદ રાખવી પડશે. ઘણી વખતે દાખલા આવે છે, થોડી રીત યાદ રાખી અને આગળ ચાલવું પડે છે. એટલે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. ગુણોત્તરનો અહીંયા સરવાળો થશે. હવે રકમમાં જોઈએ કે આ ઉંમર આપેલી છે, તો ભૂમિકા અને શ્રેયાને કેટલા રૂપિયા મળશે? અહીંયા ઉંમર તો આપેલી છે, ઉંમરનો આપણે ઉપયોગ કરી દીધો. હવે આપણે રૂપિયા શોધવાના છે. બંને વચ્ચે કેટલા? 36 રૂપિયા આપેલા છે. બંને વચ્ચે માતાએ આપેલ રકમ ₹36 છે. તો હવે કેટલા રૂપિયા મળે છે આપણે શોધીએ. શ્રેયાને મળતી રકમ, અહીંયા આપણે ગુણોત્તર છે ને એનો ઉપયોગ કરીશું. 5/9 ગુણ્યા કુલ રકમ. આનું કોઈ સૂત્ર નથી, આપણે જાતે જ સમજી લેવાનું કે જે શ્રેયાનો ગુણોત્તર આવ્યો તો શ્રેયાનો ગુણોત્તર તો 5,
અને ગુણોત્તરનો સરવાળો તો 9, તો 5/9 એને અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવી અને ગુણ્યા બંનેને જે કુલ રકમ મળી એ, તો 9 ચોક 36, તો અહીંયા શ્રેયાને 20 રૂપિયા મળશે. એવી જ રીતે અહીંયા ભૂમિકાને મળતી રકમ ઇઝ ઇક્વલ ટુ, તમે જોઈ શકો છો અહીંયા છે 5/9, 5/9 ગુણ્યા એમને બંનેને સાથે રકમ કેટલી મળી છે 36 છે, ઇઝ ઇક્વલ ટુ 36. અહીંયા છેદ વાળશું 9 ચોક 36, 5 ચોક 20, અહીંયા 4/9 આવશે. 9 ચોક 36, ચોગું 16. જોઈ લો અહીંયા સરવાળો કરવાનો છે 20 + 16 કેટલા થશે, કુલ રકમ 36. તો આ પ્રમાણે તમે અહીંયા જે મળેલી રકમ છે એ રકમ પણ તમે શોધી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ઝામ્પલ 16માં શું કહે છે, પિતાની હાલની ઉંમર 42 વર્ષ છે અને પુત્રની ઉંમર 14 વર્ષ છે, તો નીચેનાનો ગુણોત્તર શોધો. એની અંદર એક્ઝામ્પલ એ છે પિતાની હાલની ઉંમર અને પુત્રની હાલની ઉંમર. તો જવાબમાં શું કહે છે, પિતાની હાલની ઉંમર 42 વર્ષ, તો ગુણોત્તર શોધવાનો છે. ગુણોત્તર બરાબર પિતાની હાલની ઉંમર ભાગ્યા પુત્રની હાલની ઉંમર. પિતાની હાલની ઉંમર કેટલી છે, 42 વર્ષ છે, અને પુત્રની હાલની ઉંમર કેટલી વર્ષ છે, 14 વર્ષ છે. અહીંયા ભાગ જોઈએ તો 14 તરી 42, 14 ઉડી જાય છે, 3/1 અથવા 3/1, બરાબર કે આ 3/1 અથવા 3/1 આ રીતે થાય. ત્યારબાદ એક્ઝામ્પલ બી જોઈએ. એક્ઝામ્પલ બીમાં શું કહે છે, જો પુત્ર 12 વર્ષનો હોય તો પિતાની ઉંમર ને પુત્રની ઉંમર શોધો. જો પુત્ર 12 વર્ષનો હોય તો પિતાની ઉંમર અને પુત્રની ઉંમર શોધો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પુત્ર 12 વર્ષનો છે એનો મતલબ કે 2 વર્ષ બાદ થાય છે, તો પુત્રની ઉંમર બરાબર 14માંથી 12 બાદ કરીએ એટલે કેટલા આવે, 2 વર્ષ. તો એવી જ રીતે પિતાની ઉંમર પણ એ પિતાની ઉંમર 42 વર્ષ છે, એમાંથી 2 વર્ષ આપણે બાદ કરીએ એટલે કેટલા થશે, હાલની ઉંમર 40 વર્ષ. તો હવે શોધીએ ગુણોત્તર શોધીએ. ગુણોત્તર બરાબર, દર વખતે આપણે પિતાની ઉંમર પુત્રની ઉંમર નહીં લખીએ. ગુણોત્તર બરાબર અહીંયા શું કીધું છે, પુત્રની ઉંમર 12 વર્ષ હતી એટલે કે પુત્ર 12 વર્ષનો હોય તો પિતાની ઉંમર ને પુત્રની ઉંમર આપણે શોધવાના છે. તો અહીંયા 40 વર્ષ પિતાની ઉંમર ને પુત્રની કેટલી, 12 વર્ષ, 40 એટલે અહીંયા ભાગ પાડીએ 20 × 40, પછી 2 × 12, 6 × ઉડ્યા, હજુ એ ભાગ પડશે 10 × 20, 2 × 3 = 2 ઉડી ગયા, 10/3 અથવા કેટલા થશે, 10/3. આ ગુણોત્તર તમને મળે. હવે આગળ વાત કરીએ 10 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમર. 10 વર્ષ પછી સી 10 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમર. જ્યારે જ્યારે પછી આવે એટલે કે ઉમેરાય.
દાખલા તરીકે તમે હાલ 11 વર્ષના છો, 10 વર્ષ પછી હોય તો 21 વર્ષના થાવ. એ રીતે આની અંદર પણ 10 વર્ષ પછી પિતાની ઉંમર અને પુત્રની ઉંમર પહેલાં લખવી પડશે. તો લખીએ 10 વર્ષ પછી પિતાની ઉંમર. 10 વર્ષ પછી પિતાની ઉંમર 42 + 10 એટલે કેટલા થશે? 52 વર્ષ. કેટલા વર્ષ થાય? 52 વર્ષ. અને 10 વર્ષ પછી પુત્રની ઉંમર. 10 વર્ષ પછી પુત્રની ઉંમર કેટલી છે? 14 + 10 બરાબર કેટલી થાય? 24 વર્ષ. હવે આપણે એનો પણ ગુણોત્તર આપણે શોધવો પડે. તો ગુણોત્તર બરાબર અહીંયા 10 વર્ષ પછી પુત્રની ઉંમર કેટલી છે? પિતાની ઉંમર કેટલી છે? 52 વર્ષ. અને પુત્રની ઉંમર 24. અહીંયા ભાગ પાડીએ તો 13 ચોક 52 અને 6 ચોક 24. 4 4 ઉડે છે. 13 ભાગ્યા 6. 13 ચોક 52 ને 6 ચોક 24. 13/6 આનો ગુણોત્તર મળે. ત્યારબાદ એક્ઝામ્પલ ડી જોઈએ. એક્ઝામ્પલ ડી શું કહે છે જોઈએ. પિતા 30 વર્ષના હતા ત્યારે પિતા અને પુત્રની ઉંમર એટલે ઉંમરનો ગુણોત્તર કહેવાય. જોઈએ શું કહે છે કે પિતા 30 વર્ષના હતા ત્યારે, એનો મતલબ કે 42 વર્ષમાંથી 30 વર્ષ બાદ કરીએ એટલે 12 વર્ષ થાય. ઓકે, તો અહીં લખીએ પિતાની ઉંમર 42માંથી 30 વર્ષ બાદ કરવા પડે એટલે કેટલા થાય? 12 વર્ષ. એટલે પિતાના આપણને 12 વર્ષ મળ્યા તો પુત્રની ઉંમરમાંથી પણ 12 વર્ષ બાદ કરવા પડે. તો પુત્રની ઉંમર કેટલી છે? 14 છે. એ 14માંથી 12 વર્ષ બાદ કરીએ એટલે કેટલા મળે? 2 વર્ષ. અને હવે કે પિતા જ્યારે 30 વર્ષના હતા, આ 12 શેના માટે લીધું? ગુણોત્તર માટે નથી લીધું, આપણે જાણવા માટે કે 40માંથી 30 બાદ કરીએ એટલે 12 વર્ષ થાય. એટલે પુત્રની ઉંમર જાણવા માટે આપણે આ 42માંથી 30 બાદ કરેલા આપણને 12 મળ્યા. હવે પિતાની ઉંમર તો આપી દીધી છે 30 વર્ષ, પણ પુત્રની ઉંમર નથી જે આપણે શોધી છે 2 વર્ષ. હવે એ બેનો ગુણોત્તર લેવો પડે. ગુણોત્તર બરાબર પિતાની ઉંમર જે 30 વર્ષ આપેલી છે ભાગ્યા પુત્રની ઉંમર જે આપણે નવી શોધી 14માંથી 12 બાદ કર્યા ને એ રહ્યું. તો 30/2 આવશે. કેટલા આવશે? 30/2. અને અહીંયા ભાગ પડે છે 15 દુ 30. 2 ઉડી જાય એટલે 15/1 તમને મળે. આ રીતે અહીં તમને જવાબ મળે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે ગુણોત્તરને પ્રમાણ છે ને એની અંદર નવું સેક્શન આવે છે, એટલે કે નવો ટોપિક આવે છે પ્રમાણ. તો પ્રમાણમાં શું કહે છે કે જો આપેલા 2 ગુણોત્તર સરખા હોય તો તેમાં રહેલી ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે એમ કહેવાય. આપેલા 2 ગુણોત્તર સરખા હોય, જો આપેલા 2 ગુણોત્તર સરખા હોય, જો આપેલા 2 ગુણોત્તર સરખા હોય તો તેમાં રહેલી ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે એમ કહેવાય. જે આપણે વ્યાખ્યા આપી એને આપણે એક્ઝામ્પલ પ્રમાણે સમજીશું કે જો આપેલા 2 ગુણોત્તર સરખા હોય તો તેમાં રહેલી ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે એમ કહેવાય. કઈ રીતે? તો અહીં
રકમમાં એવું આપેલું હોય ઘણી વખતે કે બે પેન્સિલના એક પેન્સિલ અને 5 પેન્સિલનો ગુણોત્તર 1:6 છે. 2 રૂપિયા અને 12નો ગુણોત્તર 1:6 છે. ઓકે, અહીંયા એમ કહે છે કે એક બોલપેન અને 6 બોલપેનનો ગુણોત્તર શું મળે? 1/6 એટલે કે 1:6. ત્યારબાદ એમ કહે છે કે 2 રૂપિયા અને 12 રૂપિયાનો ગુણોત્તર 2 રૂપિયા અને 12 રૂપિયાનો ગુણોત્તર કેટલો થાય? 2/12 એટલે 1/6 ઇઝ ઇક્વલ ટુ 1:6. તો અહીંયા જુઓ 1, 2, 3 ને 4 અહીં આપેલા બે ગુણોત્તર સરખા હોય તો તેમાં રહેલી આ 4 જે સંખ્યાઓ છે ને એ પ્રમાણમાં કહેવાય. આમ કઈ કઈ સંખ્યા? આમ 1, 6, 2 અને 12 સંખ્યાઓ પ્રમાણમાં છે. આ બધી સંખ્યાઓ કેવી છે? પ્રમાણમાં છે. આ પ્રમાણમાં કહેવાય. તો આ રીતે આ આપેલ 4 સંખ્યાઓ સરખા સમપ્રમાણમાં મળે છે એટલે એને પ્રમાણમાં કહે છે. એટલે આપેલા બે ગુણોત્તર સરખા હોય તો આ 4 સંખ્યાઓ આ રીતે પ્રમાણમાં મળે છે. તમારે આ રીતના દાખલા અહીંયા આવશે. આગળ જોઈએ, પ્રમાણમાં કુલ 4 પદ હોય છે. પ્રમાણમાં કુલ 4 પદ હોય છે. પ્રમાણમાં પહેલું અને છેલ્લું પદ અંતિમ પદો, જ્યારે બીજું ત્રીજું પદ મધ્યમ પદ હોય છે. પ્રમાણમાં પહેલું અને છેલ્લું પદ અંતિમ પદો, બીજું અને ત્રીજું પદ, આનો ઉપયોગ થશે. બીજું અને ત્રીજું પદ મધ્યમ પદો છે. દાખલા તરીકે અહીંયા 1, 6, 2 અને 12 આપ્યું છે તો એમાં 1 અને 12 છે, પહેલું અને છેલ્લું પદ છે એ એને અંતિમ પદો તરીકે લઈએ છીએ અને 6 અને 2 છે એને મધ્યમ પદ તરીકે લેવાય છે. અહીં પ્રમાણમાં પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર અને બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર જેટલો થાય છે. શું કહે છે? લખીએ. પ્રમાણમાં પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર પ્રમાણમાં પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર એ બીજી અને ત્રીજી સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે. સંખ્યાના ગુણાકાર જેટલો થાય છે. ઉપરનું આપણે ઉદાહરણ હતું, ઉદાહરણની અંદર 1, 2, 6 અને 12 પ્રમાણમાં છે કે નહીં? તે ચકાસો. આવો દાખલો પૂછાય તો જવાબમાં શું કહે છે? પહેલી અને ચોથી સંખ્યા. તો પહેલી અને ચોથી સંખ્યા, પહેલી સંખ્યા ગુણ્યા ચોથી સંખ્યા, એ બંનેનો ગુણાકાર લઈએ તો કેટલો મળશે? 1 ગુણ્યા 12 બરાબર 12 મળશે. અને બીજા નંબરમાં બીજું સ્ટેપ આવશે, બીજી સંખ્યા ગુણ્યા ત્રીજી સંખ્યા, બીજી સંખ્યા ગુણ્યા ત્રીજી સંખ્યા. તો બીજી સંખ્યા છે 2, ત્રીજી સંખ્યા છે 6, તો 2 6 12. બંનેનો જવાબ કેવો મળે છે? એક સરખો, 12 અને 12.
માટે આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે, એટલે કે 1, 2, 6 અને 12 આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે. તો પ્રમાણમાં છે કે નહીં એ દાખલો તમે આ રીતે ગણી શકો છો. હવે આપણે આગળ ચેપ્ટર ઉપર જઈએ. 12.2 12.2 માં શું કહે છે જોઈએ જરા. નીચે આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. નીચે આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. એમાં પહેલો એક્ઝામ્પલ એ છે 15, 45, 40 અને 120. આમાં બે રીતે આપણે દાખલો ગણી શકીએ. પહેલી બે સંખ્યાનો ભાગાકાર પણ કરી શકીએ અથવા પહેલી અને ચોથી સંખ્યાનો ગુણાકાર પણ કરી શકીએ. બંને રીતે આપણે જોઈશું. અહીં દાખલો ગણવા માટે 15 અને 45 તો આપણે ભાગાકાર કરીએ. 15 અને 45નો ગુણોત્તર. ભાગાકાર એટલે ગુણોત્તર બંનેના સરખા આવે તો પણ સાચું પડે. 15 ભાગ્યા 45, 15 તરી 45, 15 ગુણ્યા 3, 15 ઉડે ઉપર 1 ભાગ્યા 3 અથવા 1/3 તમને મળે. એવી જ રીતે બીજા સ્ટેપમાં પહેલાં અને બીજા પદનો ભાગાકાર, હવે ત્રીજા અને ચોથાનો ભાગાકાર 40 અને 120 છે. 40 અને 120નો ગુણોત્તર જોઈએ. 40 ભાગ્યા 120, 0 0 ઉડે 4 તરી 12 એટલે 1 ભાગ્યા 3 અથવા 1/3. અહીંયા બંનેનો ગુણોત્તર સરખો મળે એનો મતલબ કે આપેલ સંખ્યાઓ એટલે કઈ 15, 45, 40 અને 120 પ્રમાણમાં છે. આ સંખ્યાઓ કેવી છે? પ્રમાણમાં છે. આ રીતે શોધી શકો છો. એક્ઝામ્પલ સી જોઈએ. બધા દાખલા નહીં જોઈએ, એક જ જેવા દાખલા હશે તો એને આપણે એનાથી આગળ આપણે વધીશું. એક્ઝામ્પલ સી શું કહે છે કે 24, 28, 36 અને 48, 24, 28, 36 અને 48 એનો ગુણોત્તર શોધવાનો છે. 24, 28, 36 અને 48 એનો ગુણોત્તર શોધવા માટે પહેલાં 24 ભાગ્યા 28નો ગુણોત્તર લઈએ કે 24 અને 28નો ગુણોત્તર. 24 અને 28નો ગુણોત્તર. તો 24 અને 28નો ગુણોત્તર આપણે કરીએ એ આપણે 7 ચોક 28 અને 6 ચોક 24 એ રીતે આપણે લઈ શકીએ છીએ. તો અહીંયા આવે છે 6/7. એ જ રીતે બીજું સ્ટેપ 36 અને 48, 36 અને 48નો ગુણોત્તર. તો 36 ભાગ્યા 48, 12 તરી 36, 12 ચોક 48. તો અહીંયા 12 ઉડે છે તો અહીંયા આવે છે 3/4 અથવા 3/4. અહીંયા એક સરખા નથી આવતા એટલે ગુણોત્તર આનો 6/7 આવે છે અને 3/4 આવે છે, અલગ અલગ આવે છે. માટે સંખ્યાઓ પ્રમાણમાં નથી. કઈ સંખ્યાઓ? 24, 28, 36 અને 48 સંખ્યાઓ પ્રમાણમાં નથી. ત્યારબાદ એક્ઝામ્પલ ઈ જોઈએ.
4, 6, 8 અને 12. 4, 6, 8 અને 12. આગળ કરીએ પ્રમાણે જ આપણે આની અંદર હવે બીજી રીત કરીએ, ગુણાકારવાળી રીત કરીએ. તો ગુણાકારવાળી રીતમાં શું કહે છે? પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ ને ચોથું પદ. પહેલું પદ ગુણ્યા ચોથું પદ. પહેલું પદ ને ચોથા પદનો ગુણાકાર કરીએ. 4 ગુણ્યા 12 બરાબર છે. 12 ચોક 48. અને હવે બીજું પદ એટલે કે 6 અને ગુણ્યા ત્રીજું પદ એટલે કે 8. બીજું પદ અને ત્રીજા પદની વાત કરીએ, એ બંનેનો ગુણાકાર કરીએ. મેં કીધું ને ભાગાકારની રીત પણ કરી શકીએ અને ગુણાકારની રીત પણ કરી શકીએ. 6 ગુણ્યા 8, 8 ચોક 48. બંનેનો ગુણાકાર એક સરખો મળે છે. માટે આપેલ પદો એટલે કયા? 4, 6, 8 અને 12 સંખ્યાઓ પ્રમાણમાં છે. સંખ્યાઓ પ્રમાણમાં છે. આ રીતે મળે છે. ત્યારબાદ આગળ જોઈએ. એક્ઝામ્પલ એફ જોઈએ. એક્ઝામ્પલ એફ શું કહે છે? તેત્રીસ, 44, 75 ને 100. 33, 44, 75 ને 100. આ આપણે ચકાસવાનું છે. એમાં પણ આગળ કરીએ એ પ્રમાણે રીત કરીએ. લખીએ પહેલું પદ ગુણ્યા ચોથું પદ. પહેલું પદ છે 33 ગુણ્યા ચોથું પદ છે 100, તો કેટલા આવશે? 3300. એવી જ રીતે કરીએ બીજું પદ ગુણ્યા ત્રીજું પદ. બીજું પદ અને ત્રીજું પદ 44 ગુણ્યા 75, 75 ગુણ્યા 44 કરીએ. જીરો 4 25 વધ્યા 2, 7 ચોક 28 ને 30. અહીંયા 5 ચોક 20 વધ્યા 2, 7 ચોક 28 ને 30. અહીંયા 3300 મળે છે. તો બંનેનો જવાબ એક સરખો મળે છે. બરાબર છે. અહીંયા પણ 3300 થાય. માટે આપેલ સંખ્યાઓ, એટલે આપેલ સંખ્યાઓ કઈ? આપેલ સંખ્યાઓ 33, 44, 75 અને 100 પ્રમાણમાં છે. આ બધી સંખ્યાઓ પ્રમાણમાં છે. આગળ જોઈએ. એક્ઝામ્પલ 2. નીચેનું દરેક વાક્ય ખરું છે કે ખોટું તે કહો. નીચેનું દરેક વાક્ય ખરું છે કે ખોટું તે કહો. ખરા અને ખોટાની અંદર આપણે થોડુંક ચકાસવું પડશે, દાખલા જોવા પડશે. જોઈએ 16:24 પછી આ 4 ટપકા છે એ પ્રમાણમાં છે કે નહીં એવું કહે છે. 20:30 અહીંયા 2 ટપકા છે, એનો મતલબ કે ગુણોત્તર આપેલો છે. 16 ને 24નો ગુણોત્તર ભાગાકાર કરવાનો, 20 અને 30નો ગુણોત્તર ભાગાકાર કરવાનો, અને એ ગુણોત્તર એક સરખા મળે છે એટલે 4 ટપકા એનો મતલબ કે પ્રમાણમાં છે એવું આપણે ચકાસવાનું છે. જોઈએ ખાલી 16/24 આમાં દાખલો ગણવાથી ખરું છે કે ખોટું, પણ આપણે ચકાસવા માટે દાખલો ગણવો પડશે. બરાબર છે. એની અંદર 8 દુ 16, 12 દુ 24, 8ના ભાગ પાડીએ, 4 દુ 8, 6 દુ 12, ત્યારબાદ ભાગ પાડીએ 2 તરી 6 અને 2 દુ 4, તો અહીંયા આવશે 2/3. હવે 20/30નું કરીએ, 0 0 ઉડી ગયા, 2/3. બંને ગુણોત્તર સરખા મળે છે માટે લખીએ વિધાન સાચું છે. વિધાન સાચું છે.
આ રીતે ચકાસી શકાય. ત્યારબાદ એક્ઝામ્પલ સી જોઈએ. એક્ઝામ્પલ સી શું કે છે? 12/18 પ્રમાણમાં છે કે નહીં? 28/12. જવાબમાં જોઈએ 12/18. એના આપણે ભાગ પાડીએ તો 2 દુ 4, 4 તરી 12 અને 6 તરી 18. તો 2 તરી 6 અને 6 તરી 18. અવિભાજ્ય હવે પાડી દીધા તો આવશે 2/3. હવે 28/12 છે તો આપણે 28ના અવિભાજ્ય અવયવ જોઈએ તો 14 દુ 28, 2 સીત્યા 14, 14 દુ 28, 2 સીત્યા 7 એકા 7, 2 દુ 4 અને 7 ચોક 28. 2 ગુણ્યા 2 ગુણ્યા 7. 12ના ભાગ પડેલા જ છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો અહીંયા આવે છે 7/3. આ આવે છે 2/3 ને આ આવે છે 7/3. એનો મતલબ કે આપેલ વિધાન ખોટું છે. આપેલ વિધાન શું છે? ખોટું છે. આપેલું વિધાન ખોટું છે. ત્યારબાદ આગળ જોઈએ એક્ઝામ્પલ ડી. એક્ઝામ્પલ ડીમાં શું કહે છે? 8/9. 8/9 પ્રમાણમાં છે કે નહીં? 24/27. 24/27. જવાબમાં જોઈએ 8/9 અને 24/27. તો આની અંદર પણ આપણે ગુણોત્તર શોધીએ. ગુણોત્તર બરાબર પહેલું પદ ભાગ્યા બીજું પદ, એટલે 8/9 છે. એના કોઈ અવિભાજ્ય અવયવ નહીં પડે એટલે 8/9 જ મળશે. અને બીજા નંબરમાં ગુણોત્તર છે. ગુણોત્તર બરાબર 24/27. તો 3ના ઘડિયામાં 3 × 8 24 અને 3 × 9 = 27. 3 3 ઉડી જાય એટલે અહીંયા પણ જવાબ મળે છે 8/9. આ પણ 8/9 થાય છે અને આ પણ 8/9 થાય છે. એટલે બંને ગુણોત્તર એક જ સરખા મળે છે. એટલે આપેલ વિધાન સાચું છે. આપેલ વિધાન કેવું છે? સાચું છે. આ રીતે એક્ઝામ્પલ ડી ગણી શકાય. ત્યારબાદ એક્ઝામ્પલ ઈની વાત કરીએ. એક્ઝામ્પલ ઈ શું છે જોઈએ. 5.2 જેમ 3.9. 5.2 જેમ 3.9 પ્રમાણમાં છે કે નહીં? 4 3/4. આને આપણે બીજી રીતે લઈએ. બે રીતે છે. એક ભાગાકારની એટલે ગુણોત્તરની રીત કરી શકીએ, બીજી ગુણાકારની રીત. ચકાસવા માટે લખીએ પહેલું પદ ગુણ્યા ચોથું પદ. ગુણાકારની રીત આવે એટલે પહેલું પદ અને ચોથું પદ એટલે અંતિમ પદોનો ગુણાકાર, અને બીજું પદ ને ત્રીજું પદ એટલે મધ્યમ પદોનો ગુણાકાર કરવો પડે. પહેલું પદ ને ચોથું પદ એટલે અંતિમ પદોનો ગુણાકાર કહેવાય, અને બીજું પદ અને ત્રીજું પદ એટલે કે મધ્યમ પદોનો ગુણાકાર. તો અંતિમ પદોના ગુણાકારમાં જોઈએ 5.2 ગુણ્યા ચોથું પદ એટલે 4. પછી ગુણાકાર કરીએ ત્યાં લખી દઈએ બીજું પદ ગુણ્યા ત્રીજું પદ. બીજું પદ ગુણ્યા ત્રીજું પદમાં જોઈએ 3.9 ગુણ્યા 3. 5.2 ગુણ્યા 4 કરીએ, 2 ચોગાડ વચ્ચે પોઈન્ટ, 4 પંચા 20, 1 પોઈન્ટ કાપવાનો છે એટલે 20.8 મળે. ઇઝ ઇક્વલ ટુ એવી રીતે જ 3.9 પોઈન્ટનો ગુણાકાર કરીએ 9 તરી 27 વધી 2, 9 તરી 27 વધી 2, 3 તરી 9, 9 2 10, 1 પોઈન્ટ કાપીએ 10.7. અહીંયા ગુણાકાર અલગ અલગ મળે છે. એનો મતલબ કે જે આપેલું વિધાન છે ને એ ખોટું છે. લખે આપેલ વિધાન ખોટું છે, માટે આપેલ વિધાન ખોટું છે. બરાબર છે. ત્યારબાદ એક્ઝામ્પલ એફ જોઈએ. એક્ઝામ્પલ એફની રકમ જોઈએ 0.9 જેમ 0.36 પ્રમાણમાં છે કે નહીં? પ્રમાણમાં છે કે નહીં? 10/4. અહીંયા જુઓ, એટલે આગળ દાખલો હતો ને 5.2 જેમ 3.9
પ્રમાણમાં છે કે નહીં 3/4 એવો જ અહીંયા દાખલો છે. તો અહીંયા પણ આપણે શું કરીએ, જે અંતિમ પદો છે પહેલું પદ ને ચોથું પદ એનો ગુણાકાર કરીએ અને જે મધ્યમ પદ છે બીજું પદ ને ત્રીજું પદ એનો પણ ગુણાકાર કરીશું. તો લખીએ અહીંયા જો આ 0.9 છે પહેલું પદ છે, પછી 0.36 છે બીજું પદ છે, 10 છે ત્રીજું પદ છે અને 4 છે એ ચોથું પદ છે. તો લખીએ પહેલું પદ ગુણ્યા ચોથું પદ. પહેલું પદ કેટલું છે 0.9 ગુણ્યા ચોથું પદ કેટલું છે 4. તો 0.9 અને 4 આગળ જોઈએ બીજું પદ ગુણ્યા ત્રીજું પદ, બીજું પદ ગુણ્યા ત્રીજું પદ. અહીંયા બીજું પદ કેટલું આપ્યું છે, બીજું પદ 0.36, ત્રીજું પદ છે 10. ચેક કરીએ 0.9 ગુણ્યા 4 પોઈન્ટવાળો ગુણાકાર આપણે શીખી ગયા છીએ આગળ. 9 ચોક 36 વધીએ 3 આ ગુણાકાર એટલે 0. તો અહીંયા આવશે 3.6. આમ પણ 9.36 કરી અને એક પોઈન્ટ કાપી દઈએ તમને ખ્યાલ આવી જાય એવું છે. પછી 0.36 ગુણ્યા 10 આપણે દશાંશ અપૂર્ણાંકમાં કરતા તો એ રીતે આપણે ગણવું હોય તો 36/100 લખાય. 0.36 એટલે પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2, 36/100 ગુણ્યા 10. અહીંયા 0 0 રહી ગયા 36/10 તો એને શું લખાય 3.6. 0.36 એટલે પોઈન્ટ કાઢીએ એટલે પોઈન્ટ પછી 2 આંકડા 36/100 અને ગુણ્યા 10 0 0 એટલે 3.6. તો આ પણ જવાબ મળે છે 3.6. તો આ રીતે આપેલ વિધાન સાચું છે. આપેલ વિધાન સાચું છે. તો આ રીતે તમે અહીંયા પણ શોધી શકો છો.